બાપા સીતારામ બોલીએ ને, પણ સંતો કહે છે કે છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ ડબલ બંધાય, આપ બળે છૂટે નહીં છોડાવે સદગુરુ રાય. આ જગતની અંદર આપણે ભગીરથ રાજાએ જે 100 દીકરાનો ઉદ્ધાર કરવા માટે આકાશમાંથી ગંગાને ધરતી ઉપર પ્રગટ કરી, જે આપણને 7 દિવસ ભાગવત કથાના માધ્યમ દ્વારા જે આપણા મહોદય વક્તાએ ખૂબ સરસ રીતે સરળ ભાષામાં એની શૈલીમાં સમજાવી, આપણને ખૂબ આનંદ આવ્યો, ખૂબ પ્રેમ મળ્યો, ખૂબ ભાવ મળ્યો. અને અમે તો આ ગામની દીકરીઓ, કારણ કે જો આપણા લગ્ન પ્રસંગનો સમય હોય તો પણ દીકરીઓથી જ શોભે, એવી રીતે અમે આ પ્રસંગમાં આવ્યા. અમને આમંત્રણ આપ્યું. દર વખતે સુરતમાં જ્યારે સ્નેહ મિલન કરે કેરાળા ગામનું, ત્યારે અમે મધુકાકા સુખડિયાને કહીએ કે ખાલી ગામના લોકોને બોલાવો છો, દીકરીઓને પણ બોલાવો, અને અમને બોલાવશો તો અમે પણ અમારું યોગદાન આપીશું, અમે પણ ફાળો આપીશું. અમે એવી દીકરીઓ એવી નથી કે તમારા ઘરનું એમનેમ જમીન જતી રહે, પણ છોકરીઓને તમારી હારે રાખજો. કારણ કે આ ગામની અંદર બધાને કોઈને 10 વીઘા 15 વીઘા 20 વીઘા 25 વીઘા 50 વીઘા જમીન હશે. એ જમીનમાં કામ આ દીકરીઓએ કર્યું છે, ઓ ખૂબ કર્યું છે, બહુ મહેનત કરી છે. કારણ કે આ કેરાળા ગામની કણની અંદર અમારા બાળપણની યાદી છે. હમણાં બેને કીધું ને કે આ ગામ કેવું રળિયામણું, કેટલું સરસ. પેલા આપણે 40 વર્ષ પહેલા આ ગામને શું કહેતા કે મુંબઈનું બચોળિયું છે. એવા આપણા ગામની અંદર સુવિધા હતી, સગવડ હતી, સજ્જનતા હતી, શૂરવીરતા હતી અને દાતારી હતી. આજે જ્યારે કંકોત્રી આવી, અમારી લગભગ 150-200 બહેનોનું જે એક ડાળના પંખી એવું મંડળ બનાવ્યું છે. એ મંડળમાં કેરળાની અંદર કાંઈક પણ નવીન કાર્ય થાય, હજી તો તમારે કાર્ય પત્યું ન હોય ત્યાં અમને ખબર પડી જાય, અમે રાજી થાય. કારણ કે દીકરીઓને બીજું કાંઈ ન હોય, અમે સાસરે જઈ અમારું જીવન આખું પરિવર્તન થઈ જાય. તમે પણ કોઈકના ઘરેથી અહીંયા સાસરે આવ્યા છો, એટલે દીકરીનો ધર્મ છે એ બહુ ત્યાગનો ધર્મ છે. શાસ્ત્રીજી આપણી બહેનોને ખૂબ સરસ વાત કરતા હતા. કારણ કે નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારીથી નર નીપજે ધ્રુવને પ્રહલાદ સમાન. આ જગતને, ભગવાનને, ભક્તને, શૂરવીરને, દાતારને આ જગતની અંદર જન્મ કોણે આપ્યો? એક માએ આપ્યો. એટલે સંતોએ કીધું કે સતી ન હોત સંસાર में तो शूरीवार दाता न होत. आ तो जबार राम कहे इस जगत में ए कहो तुम कहाँ से होत. आ नारी तू नारायणी અને નારી રતનની ખાણ, એવી નારી થી નર નીપજે એ તો ધ્રુવ પ્રહલાદ સમાન. આપણને કોઈ નારી એટલે સામાન્ય સ્ત્રી નથી. એ તો આપણને એમ થાય કે માં ખોડિયારમાં, માં અંબેમાં, રાંદલમાં, બહુચરામાં, કાળક્યામાં એ આ જગતની અંદર સતી મહિમા કહી જાય. પણ એવું નથી. એ પણ આપણી જેમ આ સૃષ્ટિની અંદર જ્યારે માનવ દેહ ધરીને આવ્યા, એને પણ 2 હાથ, 2 પગ, 1 મોઢું, 1 નાક, 2 આંખું આપણા જેવા જ પેરપાટ હતા. કોઈને 4 હાથવાળા નહોતા. જો અત્યારે કોઈ 4 હાથવાળું બાળક જન્મવું હોય તો કોઈ પગે લાગવા જાય? ન જાય. મીડિયાવાળાને બોલાવે. એટલે ભગવાન કેવો છે કે ભગવાન ઢૂંઢને ચલા, ભગવાન મિલા નહીં કોઈ, ભગવાન હે મન તેરા, ભગવાન દૂજા નહીં કોઈ. આપણે કોઈ સંતો પાસે જઈ એટલે આપણે પૂછીએ કે અમારે પરમાત્માનું ભજન કરવું છે, ભક્તિ કરવી છે, પણ આ માયામાંથી અમે નિવૃત્ત થતા નથી, ભગવાનનું ભજન થતું નથી. ત્યારે સંતો આપણને ઈશારો કરીને બતાવે કે તમારે ભજન તો કરવું છે, પણ આ 5 તત્વના ખલકાની અંદર ભજન કોણ કરવા દેતું નથી? મન. તો કોઈ સંતે એમ કીધું કે તમારું મન ધજાની પૂંછડી જેવું છે, જ્યાં પવન આવે
ત્યાં લહેરાવા માંડે. બીજા સંત આગળ ગયા, એને ફરિયાદ કરી તો એ સંતે એવું કીધું કે તમારું મન હરાયા ઢોર જેવું છે. શાસ્ત્રીજી કહેતા હતા ને કે આપણે હરાયા ઢોર જેવા ન થાય, એનું ધ્યાન રાખજો. કારણ કે તમારું પોતાનું માલિકીનું ઢોર હોય, પશુ હોય, એને ખીલો હોય, ગમાણ હોય, માલિકી હોય, પણ હરાયા ઢોરને કાંઈ હોય નહીં. એટલે ભોજા બાપા હાવલિયા કણબીના દીકરા કહી ગયા કે ઢોર ઘડતા મનુષ્ય ઘડ્યો, ભૂલો સિંહને પીછ, હરિના ભજન વિના તારે ધીક દાઢી અને ધીક મૂછ. ત્યાં કોઈ બેનું કે આપણે ક્યાં દાઢી મૂછ્યું હોય, આ તો આદમીને કહે છે. પણ એવું નથી. સંતોની ભાષામાં ભેદ હોય અને ભેદ તોડે, ભ્રમણા ભાંગે, ભય ટળે અને પોતાની ઓળખાણ કરાવે. 7 દિવસની કથા મેં એક ચિત્તે સાંભળી. આખા ભાગવતમાં શું કહેવા માંગે એ પણ સાંભળ્યું. પણ ભાગવતની અંદર શું લખ્યું છે? આપણે જ્યારે શંકર ભગવાનના મંદિરે જાતા, પૂજા કરવા ત્યારે ગાતા ને, નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચહે છે, થાક્યો મથી મથી કારણ મળતું નથી, સમજણ આપો, દયા કરી દર્શન શિવ આપો. પણ સંતો કે છે બોલે ઈ બીજો નહીં, ભીમો કે ભગવાન 4 તહુના વાંધે, આપણી આંખનો ભાવે આપણો કાન. મારે તમારે નહીં, જેમ જેમ જોતા જાઓ એમ કાન પાછળ પાછળ જાતો જાય. તો આ બાર પુષ્પાબેન જેવા એજ્યુકેટેડ હોય ને એમ કે ચાલો અમારા ઘરે. ભારતની અંદર જ્યારે આકાશવાણી થઈ કે હે પાંડવો, તમારા પિતા શ્રી પાંડુનું જ્યારે મૃત્યુ થાય એને અગ્નિ સંસ્કાર દેવામાં આવશે, અને એનો અગ્નિ સંસ્કાર થાય ત્યારે કોઈ કાળજુ કાઢી અને ખાઈ જાહે તો એને 3 કાળનું જ્ઞાન થશે. આ પાંડવોએ સાંભળી લીધું. પણ આપણી જેવા કેટલાય હોય મહાણિયા વૈરાગ વાળા. મહાણિયો વૈરાગ એટલે હું કથામાં બેઠા હોય ત્યાં સુધી તો એમ થાય જાણે ભગવાનને ભેટી ગયું છે. આ સ્વયં સેવકો હાથ દી સુધી પીળા હાડલા હાડલા પહેરીને સેવા કરી. કેટલી સેવા, મન મૂકીને સેવા કરી. કોઈને ક્યાં બેહાડવા, કોઈનું સાંભળવું, કોઈને કાંઈ કહેવું, કોઈનું લેવું, આ બધું એણે સહન કર્યું. તો સંતો કહે છે સહન કરે એ જ સંત કહેવાય. અત્યારે હું અહીંથી સત્સંગ કરીને પૂરો કરીશ ને એટલે આમાંથી કોક બોલશે. કેવી રીતે? તુલસીદાસ મહાત્મા જ્યારે પોતાના ઘરેથી નીકળી 60 વર્ષ સુધી સંતોનો સત્સંગ કર્યો, પછી ગામમાં આવ્યા. ગામમાં આવી અને સત્સંગ કરતા હતા ત્યારે એના ગામમાં કોઈક 90 વર્ષના ડોહા એને કે ઘરે હું બેઠા છો, આપણા ગામમાં કોઈક સંત આવ્યા ને સત્સંગ કરે છે, બહુ સરસ ભગવાનની વાતો કરે. ત્યારે 90 વર્ષના દાદા વટાવતા વટાવતા નેવા માંડીને જોયું. એને કીધું અરે આ તો આપણા ગામનો તળસ્યો છે. એટલે જે તમારી નજરમાં મૂર્તિ બેહારી હોય એ રહી જાય, પણ સંતોએ કીધું કે આ માણસની મૂર્તિ નહીં બેહારતા, એની બેઠેલો અંદર બોલે એ ભગવાન છે, એ પરમાત્મા છે, એ સ્વામિનારાયણ છે, એ સદગુરુ છે. કોઈ એને નામ કીધું, કોઈએ વચન કીધું, કોઈએ જ્ઞાન કીધું, કોઈએ ધ્યાન કીધું, કોઈએ ભગવાન રામ કૃષ્ણ રામાપીર સેજાનંદ આ બધાય અવતાર ધરીને આવ્યા, આપણા માટે જ આવ્યા છે. એટલે જ્યારે સ્વામિનારાયણ ભગવાનને રામાનંદ સ્વામી ગુરુ મળ્યા ત્યારે કીધું કે ઘનશ્યામ, આ નીલકંઠ વર્ણી વેશે શા માટે આટલું તપ કરો છો? ત્યારે ઘનશ્યામ બોલ્યા કે હે ગુરુદેવ, મારે તો જીવતો જાગતો બોલતો ચાલતો મારે પરમાત્મા જોવો છે. ત્યારે રામાનંદ સ્વામીએ કીધું કે બેટા, એ ભગવાન જોવો હોય તો એના માટે ઝૂકતી કરવી પડે. ઝૂકતી વગર મુક્તિ ન થાય. કેવી રીતે? કે મારા તમારા લગ્ન કર્યા હોય ને તે પહેલા આપણે હગાઈ કરવા જાય કે ન જાય? 20 ના ટોળા જોવા જાય, 4 વાર મીટિંગો કરે, નક્કી થયેલું ફોક થાય ત્યારે હગાઈ કરે, પછી લગ્ન લખે, જાન આવે, અને જાન આવે ત્યારે કેટલો ખર્ચો કરે. તોય શાસ્ત્રીજી કહેતા હતા ટકે ટકે નકર અટકે. એમ તો આપણી સુરતા ઈ સ્ત્રી છે અને શબ્દ છે ઈ એનો પતિ છે. જ્યાં સુધી સુરતા અને શબ્દનું મિલન ન થાય ત્યાં સુધી કોઈ દિવસ કોઈને અનુભવ રૂપી પુત્રનું પ્રાગટ્ય ક્યારેય થાય નહીં. પણ બહેનોનો ધર્મ શું છે? બહેનોને માટે પોતાનો પતિ છે એ ભગવાન છે. પતિ સિવાય કોઈ ભગવાન નથી. કારણ
કે આપણે કિશોરભાઈ, ભૂપતભાઈ અને સંજયભાઈ, કનૈયાભાઈ આ બધા જ્યારે લગ્ન કરાવતા ને ત્યારે આપણા ઘરવાળા વરાજો જાન લઈને આવ્યા હોય એનું આપણી માં એનું સ્વાગત કરે, પોખણા કરે. પછી કન્યાદાન દેવા બેસે ને ત્યારે જમાઈનું બૂટ કઢાવે, મોજું કઢાવે, તાંબાના ત્રાસમાં પગ રાખે, પંચામૃતથી એનું પૂજન કરાવે. અને પૂજન કરીને જો કિશોરભાઈ એવું કહી દે કે આજથી આ તારો ભગવાન છે, આ જીવતા જાગતા ભગવાનની મૂર્તિ જોજે, નકર કેવું થાય, ઘરના ધણીને ધમકાવતી ફરે અને બાર ફરે મારી જેમ. સતી સાવિત્રી, સતી સીતાજી, સતી અંસોયા, સતી તોરલ, સતી વૃંદા આ કોને પૂજવા ગયા હતા? કોઈ લાકડાના દેવને, કોઈ કાગળના દેવને, ગાભાના દેવને, રૂના દેવને, સોના ચાંદીના પિત્તળના કોઈ દેવને નહીં. એને તો તન મન ધનથી પોતાના પતિની ભક્તિ કરી હતી. ત્યારે સતી અંસોયાની ઉંમર 26 વર્ષની, એના પતિની ઉંમર 60 વર્ષની, અત્રિદેવની. અને કેવું એનું રૂપ, શરીરેથી વૃદ્ધ થયેલા, આંખમાં દેખાય નહીં, મોઢામાંથી લાળું પડે, આખું શરીર રક્તથી ગળે એવા પતિને એને ભગવાન માની એની સેવા કરી. એ વખતે આ મૃત્યુલોકની અંદર તો એના વખાણ થયા, પણ સ્વર્ગલોકમાં વખાણ થઈ ગયા. જ્યારે બ્રહ્માણી, રૂક્ષ્મણી અને પાર્વતી પાસે નારદજી ગયા, નારાયણ નારાયણ. ત્યારે સતીએ કીધું તમારું અહીંયા આવવાનું કેમ થયું? તો કે હું તમે સતી સતી કરો છો, તમે તો કાંઈ નથી, તમારાથી મોટા સતી તો મૃત્યુ લોકની અંદર છે. તો કે કોણ? મા સતી અંસોયાજી. ત્યારે બધી ત્રણે દેવી ખીજાણા કે આ 3 કાળની અંદર, 3 લોકની અંદર અમારા જેવી કોઈ સતી હોય નહીં. પણ નારદજી હળગાવીને વયા ગયા કે તમારે જો સતી પણ જાણવું હોય તો તમે એની કસોટી કરવા જાઓ. એટલે સતીયું આપણે બેનું કેવું હોય ખબર? કઈ ન આવડતું હોય કોકને પૂછવા જાય તો ઇજ્જત વહી જાય એટલે પૂછે નહીં. એમ સતીએ કીધું અમે નહીં, પણ અમારા પતિ દેવને મોકલી. આ તો સ્ત્રી અઠ, બાળઠ ને રાજઠ ત્રણેય એકદમ એવી આકરી માંગણી મૂકી કે હે પતિદેવ તમે મૃત્યુ લોકમાં જાઓ, અમારા કરતા મોટી સતી છે એની કસોટી કરી આવો. ત્યારે આ ત્રણેય દેવ આવ્યા, અંસોયાની ઝૂંપડીએ આવી અને કીધું મૈયા ભિક્ષાન દે. ત્યારે માં અંસોયા ભિક્ષા દેવા આવ્યા, એટલે ફળ ફૂલ અને મીઠા મેવા લઈને આવ્યા. ત્યારે આ દેવોએ શું કીધું? બ્રહ્મા વિષ્ણુ મહેશે કે સતી અંસોયા આવી ભિક્ષા અમારે નહીં ચાલે, તો કે નિર્વસ્ત્ર ભિક્ષા આપો. જો નિર્વસ્ત્ર ભિક્ષા આપે તો સતી ધર્મનું ઉલ્લંઘન થાય, અને ન આપે તો આશરા ધર્મનું ઉલ્લંઘન થાય. ત્યારે અત્રિદેવ ઋષિ પાસે આવ્યા કે ભગવાન મને રસ્તો બતાવો. ત્યારે એના પતિએ કીધું કે તમે ધર્મ તમે પાળો છો, મને આમાં કાંઈ ખબર ન હોય. ત્યારે સતી અંસોયાએ હાથમાં જળ લઈ અને હે સૂર્ય, હે ચંદ્ર, હે ધરતી, હે આકાશ, હે પાતાળ, હું તમારા બધાની હાજરીમાં પ્રણ મૂકું છું કે મેં તન મન ધનથી મારા પતિની ભક્તિ કરી હોય, સ્વપ્નમાં પણ કોઈ પર પુરુષને ન સેવ્યો હોય, કોઈનું ખરાબ સ્વપ્ન પણ ન જોયું હોય, તો આ ત્રણેય દેવો 6 મહિનાના બાળક બની જાય. આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 6 મહિનાના બાળક થઈ ગયા. માતા અંસુયા તો ઘરના કામ કરે, પારણિયાનામાં ઝુલાવે, ભૂખ્યા થાય એટલે નિર્વસ્ત્ર સ્તનપાન કરાવે. ભિક્ષા આવી ગઈ, આશરા ધર્મે થઈ ગયો, અને ઓલી બાજુ ત્રણેય દેવીઓ અકળાણ્યું કે આ 6 મહિનાથી ગયા છે, હજી આવ્યા નથી, આ ગયા ક્યાં? પાછા નારદજી ગયા નારાયણ નારાયણ કરતા. કે તમારા ત્રણેયના ભગવાન તો મૃત્યુલોકની અંદર માતા અંસોયાની ઝૂંપડીમાં બાળક બનીને ઝૂલે છે, તમે જાઓ ન્યા પાછા માગી આવો. ત્યારે સત્યું આવ્યું વેહ બદલીનો. આપણી બહેનો છે ને એની અંદરથી ઈગો કોઈ વાતે ટળે નહીં, અને જો વયો જાય ને તો પરમાત્મા સુધી પહોંચી જાય. ખરેખર આપણે આમાં ભક્તિમાં અહંકાર ગાળવાની જરૂર છે. પણ આપણે કેવું કરીએ છીએ કે બહાર તો શાણા શાણા થઈને ફરી, પણ ઘરના જ્યારે ઘરની વ્યક્તિને મોટામાં મોટું તો તમારા મારા મા બાપ એટલે કોણ? સાસુ ને સસરા. એક કાશીમાં હતા, કેરળા જેવું ગામ, એમાં કાશીમાં ગામમાંથી જાત્રાનો સંઘ ઉપડ્યો. અમારા ગૌરીએ બસ બાંધી
અને ગામમાં કહેવા નીકળ્યા કે અમારે જાત્રામાં જવું, તમારે આવવું છે? ત્યારે કે આવવું તો છે મારે, પણ છોકરાઓ જવા દેતા નથી, પૈસા ભરતા નથી, એમ કે ગૌઢા માણસ જવાય નહીં, પડ્યા હોય તો સેવા કરવી પડે. એટલે જે ન આવે ને એની પાસે રોજ રોજ પૂછવા જાય, અમે તો નામ લખાયું, તમને નથી આવતા, આવો નહીં. એટલે પછી કાશીમાં રાતે હુતા રડતા હતા. રડતા રડતા આંખ વિચારણી સપનું આવ્યું. જે દ્વારકાધીશના દર્શન કરવા જાવું તું એ કાળિયો ઠાકર સ્વપ્નમાં આવ્યો. આવીને કીધું કે કાશીમાં શા માટે રડો છો? મારે તો તમારા દર્શન કરવા દ્વારકા આવવું છે, પણ આ છોકરાઓ જવા દેતા નથી. ત્યારે ભગવાને કીધું, આ લોકો તો 8 દિવસના કપડાં ભાતું, કેટલી શરીરની વેદના આ કરીને જાય દર્શન કરવા, અને હું તો તમને પથારીમાં દર્શન દેવા આવ્યો, તમારે ક્યાં કઈ જવાની જરૂર છે? એટલે કાશીમાં તો શાંત થઈ ગયા. સવારે જાગ્યા, પાછા ઓલા માળી આવ્યા, તમારે હજી નામ નથી લખાવું? ત્યારે કાશીમાં એ કીધું કે ઘરમાં કાશીને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળી યુગામ, એ ભાઈ મારે નથી જાવું તીર્થધામ. એટલે અત્યારે શાંતિભાઈ કેવું થયું છે ખબર? કે કંઠીઓ બાંધીને ચેલા વધારે, મૂળની વાત જાણતા નથી, એવા ગુરુની પાછળ આખું મલક રહ્યું છે મથી. અવળા સિદ્ધને મરો છો મથી, સાચા સદગુરુ વિના ગુરુ ગોવિંદની ખબર પડતી નથી. 4 ધામને 68 તીર્થની જાત્રા કરાવે ખૂબ મથી મથી, દૂર રહીને થાળ ધરાવે પણ જગદીશ જમતો નથી. અવળા સિદ્ધને મરો છો મથી, સાચા સદગુરુ વિના ગુરુ ગોવિંદની ખબર પડતી નથી. અરે દેહ અમુલક દેવા વાળો એને આપણે ઓળખતા નથી. માતા પિતાને સદગુરુ વિના મહાદેવ કોઈ નથી. અવળા સિદ્ધને મરો છો મથી, સાચા સદગુરુ વિના ગુરુ ગોવિંદની ખબર પડતી નથી. ગોવિંદને ગુરુ ગૌતમ ગોતે, 4 વેદમાં કથી કથી. હમણાં કીધું તું નેતી નેતી, 4 વેદ 3 પુસ્તક છે આટલા મોટા. 4 વેદનું વાંચન કરીએ ને તો આપણા કઈક જન્મ વહી જાય તોય પણ ન પહોંચી વળી. આ ભાગવતની કથા 7 દિવસ અવિરત વહેતી હતી, પણ આખું ભાગવત પૂરું થાય નહીં. ટૂંકમાં કેવું પડે એમ મારું તમારું જીવન ટૂંકું છે હો. વીજળીના ઝબકારા જેવું, પાણીના પરપોટા જેવું, મૃગ જળ જેવું, ઝાંઝવાના નીર જેવું, અરે ફુગા જેવું, ફૂટતા વાર નહીં લાગે. પણ સંતો કે આવ્યો પણ જાણ્યો નહીં, મનુષ્ય દેહનો મરમ, શેર લોટને કારણે કોટી બાંધ્યા કરમ, ભંડારના ભંડાર ભરાય જાતના ડાબલી ભરાતી નથી. એના માટે આપણે કંઈક કૃત્યો કરીએ છીએ, પણ એમાંથી આપણને સદગુરુ છોડાવે. એટલે કીધું રામાનંદ સ્વામીએ ઘનશ્યામને બોધ આપ્યો ને, પછી બોલ્યા કે જન્મા કૌશલ દેશ વેશ બટુનો, લઈ તીર્થમાં હી ફર્યા, રામાનંદ મળ્યા સ્વધર્મ ચલાવ્યો, અજ્ઞાનથી ખોટા કર્યા. જે અજ્ઞાન હતું એ જતું રહ્યું, જ્ઞાનનો પ્રકાશ છો. સર્વોપરી શ્રી હરિશ્રીજી મહારાજ, જેનું નામ સ્વામી નારાયણ પડ્યું, સેજાનંદ પડ્યું, ઘનશ્યામ પડ્યું. એટલે કીધું હરિ તારા નામ છે 1000, અને કયા નામે લખવી કંકોત્રી. પણ સૂર્ય એક હોય, ચંદ્ર એક હોય, પાતાળ એક હોય, પૃથ્વી એક હોય, એમ હું તમે એક જ હોય, એમ ભગવાન પણ એક જ હોય. આપણું આ બીબુ છે 7-12ની નકલ, આનાથી જ ઓળખાય ને. આ મોઢું વહી ગયું હોય પુષ્પાબેન, અને હાલતું કરો તો કોઈ ઓળખે આ પુષ્પાનું છે એમ? ઓળખે? કોઈ ન ઓળખે. તમારે 50 વીઘા જમીનનો સોદો કરવો હોય ને તોય પણ તમારે 7-12ની નકલમાં સહી સિક્કા કરવા પડે તો એ વેચાય. એવી રીતે મને તમને 4 વેદ, 18 પુરાણ, 52 ઉપનિષદ, ગમે એવું મહાપુરાણ, ગરુડ પુરાણ, શિવ પુરાણ, ભાગવત, રામાયણ, ગમે એટલું જ્ઞાન મોઢે હોય, પણ જ્યાં સુધી સદગુરુના જ્ઞાનની સહી ન લાગે ત્યાં સુધી આપણું જ્ઞાન ચાલે નહીં. એટલે કીધું છે કે અલખ ધણીની ખોજમાં રહેવું, મોજમાં રહેવું, પણ અલખ ધણીની ખોજમાં રહેવું. આપણે તો શું કરીએ? હારા હારા લુગડા પહેરીએ, હારી હારી ટોકીઝોમાં પિક્ચર જોવા જઈએ, હારી હારી હોટલોમાં જમવા જઈએ, અને મેં હાથ દીધે બાપા સોકાહારો સડાવ્યો છોકરીઓ એવો ભેગીઓ થઈ 25 વર્ષની 30 વર્ષની વાતો કર્યું, અને કઈ ગાંડિયું થઈ ગયું છે. એક ભાઈ મને મળ્યા, શાંતિભાઈ, એ કે અરુણાબેન તમે આમાં નામાં જય ગુરુ મહારાજ ભૂલી જતા નહીં કે, કારણ કે બાળપણનો પ્રેમ એવો છે
આ સાવિત્રીને આગળ ત્રણેય દેવો આવ્યા અને હંસોયાને કીધું કે માં હંસોયા, અમારા પતિ તમારા આગળ આવ્યા હતા, તમે બાળક બનાવી દીધા અને અમારા પતિ જેવા હતા એવા પાછા આપો. હંસોએ માએ કીધું મારે ભીંડાનું શાક સડે છે અને જો બળી જાય તો એ મારે મોઢું થઈ જાય. જો ત્રણેય હતા આંબલી ઝાડ, આપણે કુરજી બાપાની અને રામ બાપાની આંબલી હતી ને એવી આંબલી નીચે હિંચકા કરીને હું આવ્યા હતા. ન્યા કીધું જો ત્રણેય તમારા પતિ ઝૂલે છે, જેના હોય ની ગોતી લઈ જાઓ. ત્યાં તો ત્રણેયને આખું ફાટી ગયું. એ કે અરે ત્રણેય એક હરખા મોઢા, રંગરૂપ એક હરખા, કપડા એક હરખા, અહીંયા ટીલા એક હરખા કર્યા. એ કે કેમ લેવા? ઓલી પાર્વતી કે બ્રહ્માણી તમે પેલા ગોતી લ્યો. એ કે નહીં, મારા પતિને હાથ અડાડવા જાઓ અને શંકર ભગવાન નીકળ્યા તો મારી ઇજ્જત વહી જાય. ત્યારે આ ત્રણેય દેવીઓ નતમસ્તક થઈ માતા હંસોયાને કીધું કે માં તું મહાસતી, તું જીતી અને અમે હાર્યા, જેવા છે એવામાં અમારા પતિ પાછા આપો. ત્યારે માતા હંસોએ પાછી અંજળી હાથમાં લીધી અને પ્રમાણ આપ્યું કે મેં તન મન ધનથી મારા પતિની ભક્તિ કરી હોય તો આ ત્રણેય જેવા હતા એવા પાછા દેવ થઈ જાય. આ ત્રણેય આ શક્તિ કોની? સતી ધર્મની. આમ જો તમે આવા માંડવા રચે ને તો એમાં ઠાંભલિયું કેટલી મૂકી હોય. એમ આપણે કોઈ સામાન્ય નથી, આપણે નારી શક્તિ થઈ, સહન શક્તિ થઈ. સતી સીતાજી આપણી જેવા હતા અને માતા હંસોએ આપણી જેવા જ હતા. ઈ કરી શકે ને આપણે કેમ ન કરી શકી? આપણાથી બધું થાય, ન થાય એવું નહીં. પણ આ તો માય કાંગલા જેવા પોતાનો ધર્મ ભૂલી ગયા, પોતાનું સ્વરૂપ ભૂલી ગયા. અરે એક બેને તો એમ કીધું કે હું માઇકમાં બોલું તું ધ્રુજવા માંડું. પણ હું કામ ધ્રુજો છો? આપણી વાતો છે, આ બીજા કોઈની નથી, આપણી પોતાની છે. પણ ખરા અર્થમાં આ ચાર તહુનો વાંધો કીધો તો ને, તહુ નો લખાય શાંતિભાઈ. તહુ એટલે સૂત્ર, ચાર તહુ, તહુનો ત્રસુ, ત્રસુનો ઓળો અર્થ સૂત્ર. આપણા જીવનની અંદર ચાર સૂત્રની ખામી છે. પહેલું સૂત્ર કયું? કે આપણે આખા જગતને ઓળખી પણ આપણે આપણને ઓળખતા નથી. આ પહેલું. બીજું સૂત્ર, ઈશ્વર ઈશ્વર આખું જગત કરે પણ ઈશ્વર કેવો કોને? ઈશ્વર ક્યાં રહે? ઈશ્વરનું ઘર કેવું હોય? ઈશ્વર ખાય શું અને ઈશ્વર પીવે શું? આપણે ગાતા નાના હતા તે આપો આપો બે સુંદર પાંખ બને, મારે પંખી ભમે તેમ ભમવું છે. ત્યારે મને તો એવું થતું કે આકાશમાં ઉડવું ચકલી બનવું પડશે, કે મોર ઢેલ બનવું પડશે, કઈ પક્ષી બનવું પડશે. પણ ખરેખર આવા મહાપુરુષો સદગુરુ સંતના શરણે જઈને તો ગુરુ મહારાજ આપણને જ્ઞાન અને વૈરાગની પાંખો આપે. અત્યારે અરુણાબેનનો દેહ અહીંયા પડ્યો છે પણ જો લાઈવ થતું હોય ને તો 18 દેશમાં દેખાય. આપણે ઉડ્યા કે ન ઉડ્યા? ઉડી કે નહીં? હે, એવી રીતે ઉડવાનું કીધું. આ શબ્દનો ભેદ હોય અને ભેદ વગર આ ભ્રમણા ટળે નહીં. અને ભ્રમણા ટળે નહીં ત્યાં સુધી અભિમાન જાય નહીં. અભિમાન જાય નહીં ત્યાં સુધી મન ગળે નહીં. મન ગળે નહીં ત્યાં સુધી ભગવાનમાં ભળે નહીં. પણ આ તો કીધે કશું ના ઉપજે, વાતું એ વાળું ન થાય. જો પાણીનું ઘી બનતું હોય તો દુનિયા હું કામ લુખું ખાય? આ 3 વર્ષથી આ ગામનું મંદિર બંધાતું હતું અને અમારે એક ડાળના પંખીમાં રોજે રોજના વિડીયો આવે, લાઈવ વિડીયો આવે. એમાં અમે જોતા હતા. અમાર ગોરધન કાકા દેસાઈ, મધુ કાકા સુખડિયા અહીંયા રહેતા હોય એનું કહું છું હો. અમાર શાંતિભાઈ તો એન્ટ્રી પાડવા આવ્યા છે બધા. આ એની ના, એ તો અત્યારે આવ્યા છે. આ લોકોએ કેટલી મહેનત કરી છે, ધૂળ ખાઈ ગયા છે. ક્યારેક ક્યારેક તો એમ કહેતા હાંજ સુધી ખાવા નથી મળતું, એટલી મહેનત કરી. એટલે આ કેરાળા ગામમાં ભલે 70 જણા રે પણ આજે 7000 માણસનું કામ હા 70 જણાએ કર્યું છે હો. એટલે આને કોઈને નબળા ન ગણવા. આ દુનિયાની અંદર શાંતિભાઈ કોઈ નાનું નથી અને કોઈ મોટું નથી. નાના મોટા હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ અને કોઈ વૈરાટ. કેટલી સરસ વાત કરતા હતા. કદાચ આપણે કોકને નાના ગણતા હોય તો હાથી કેટલો મોટો હોય, કેટલા કિલોનો હોય, પણ ઈ હાથી આ ધરતીની ઉપર 1 મણ રેતી હોય એમાં 2 કિલો ખાંડ વેરાણી હોય તો હાથી નો લઈ શકે. પણ એક ચપટી ખાંડ
મોટી ઢગલો એક ધૂળ હોય એમાં વેરણી હોય ને તો કીડી આવી અને એનો સ્વાદ લઈ લે. અને હાથી એટલો મોટો પણ એના કાનની અંદર 2 ફૂકડાનું મચ્છર ઘરી ગયું હોય ને તો હાથી મરી જાય કે નહીં? અને વીછીનો આંકડો કેવડો હોય? જરી કેવો સૂક્ષ્મ હોની અણી જેટલો હોય, પણ એ આંકડો જો ખલીને અડી ગયો હોય ને તો એ ઊંચા નીચો થઈ જાય. થાય કે નહીં? એટલે કોઈને નાના ગણવા નહીં. એમ મને તમને આપણા સદગુરુએ, આપણા સાધુએ, આપણા સંતોએ જે મંત્ર આપ્યો છે એ મંત્ર ખાલી 2 અક્ષરનો જ છે. કેટલો? 2 અક્ષરનો. તો આપણે જે પેલા મનની વાત કરતા હતા ને, મને કોઈ ધજાની પૂંછડી કીધું, કોઈએ હરાયું ઢોર કીધું, અને કોઈએ એમ કીધું કે તમારું મન છે ને એ હાવ નકામું છે, ક્યાંય કામમાં આવે એવું નથી. પણ કોઈ મહાપુરુષોના સંતના શરણે ગયા, એણે કીધું કે તમારું મન છે એ ભગવાન છે. શું છે? ભગવાન. આ જે કાંઈ તકલીફ પડે ને, નાના મોટું, હારા મોળું, મારા તારું, આને બોલાવાય ને આને ન બોલાવાય, આને આવી ખબર પડે ને આને આવી ન ખબર પડે, પણ આ જગતની અંદર ભગવાને કક્ષા બનાવી અને બધાયને મોકલા છે. બધાની રીતે બધાય બરાબર જ છે. આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણ આપણે બનાવ્યા હો, ભગવાન નથી બનાવ્યા. અમાર કલા છે ને ગ્રુપમાં નાખે ને બ્રાહ્મણનું બહુ નાખે, પણ અમે કઈ તમે બ્રહ્માના પુત્ર છો તો અમે બ્રહ્માના જ પુત્ર છે. જો તે કિશોરભાઈ ઈશારો કર્યો હોત ને તારો પતિ છે ભગવાન છે, તો આપણે કઈ જયા પાર્વતી કરત નહીં, અલુણા કરત નહીં, અને ઓલા મેવા મીઠાઈના થાળ લઈને કઈ જાત નહીં, અને આવડા વેવલા આપણી કઈ કરી ન શકે. કણબી વાહ કરોડ, કણબી કોઈની વાહે નહીં. એટલે સંતોએ આ 4 વર્ણની રચના કરી છે માણસોએ. બ્રાહ્મણનો ધર્મ હું કાશીએ જઈ વેદ ભણવા અને ભણાવવા, નહીં કે કોઈ પાસે આવીને રેખાઓ જોવરાવે. એટલે અમારા કિશોરભાઈ સંજયભાઈ એમ કે તમારે પિતૃ નડે છે, નારળ બલી કરવું પડશે. કે મારી ભાણકીના લગ્ન થયા, સંજયભાઈ પૂછ્યું જપ કરવા પડશે કે તમે કયો તો કરવા પડે, નો કયો ન કરો. નહીં આપણે બધા બ્રહ્માના જ પુત્ર છીએ. અને બ્રાહ્મણ એટલે વેદ ભણવા અને ભણાવવા. આપણા ગામની વાત નથી, પણ આ જગતની અંદર અત્યારે શિક્ષક મટી અને ભિક્ષુક થઈ ગયા છે. પછી ક્ષત્રિયનો ધર્મ હું કે બેન બેટી અને ગાયની રક્ષા કરવી. પણ અત્યારે તમે જોવો પોતાનો ધર્મ ચૂકી ગયા છે. અને આજે શહેરની અંદર, ગામની અંદર દીકરીઓની ધોળા દિવસે લાજ લૂંટાઈ રહી છે, પણ કોઈ બચાવવા જાતું નથી. ધર્મ ભૂલી ગયા. ત્રીજું વૈશ્યનો ધર્મ હું કે ન્યાય નીતિથી વેપાર કરવો. પણ અમારા સુરતની અંદર કોઈ કોરોના આવે, કોઈ પ્લેગ આવે, કોઈ ધરતીકંપ આવે, 50 રૂપિયાની બાટલી મળતી હોય એના 100 રૂપિયા કરી દે. આ ન્યાય નીતિ ધર્મ ચૂકી ગયા છે. એટલે એને શૂદ્રનો ધર્મ હું કે આ ગામના મોટા માણસો હોય એની સેવા કરવી, શૂદ્રનો ધર્મ. પણ અત્યારે શૂદ્ર મટી અને સેવક મટી અને સ્વામી બની ગયા છે કે નહીં આ જગતની અંદર. એટલે કીધું કે મોટા મંદિર બનાવ્યા, ટ્રસ્ટ થયા છો તમે, સેવા કરવી કોઈને ગમે નહીં, અને સેવક ગોતતા ભમે. મૂર્ખ મન સમજ આ સમે, તારું ચિતડું કેમ ભમે. આપણું ચિત્ત ચકડોળે ચડ્યું છે બેન, આપણું મન ઠેકાણે નથી. ગમે એટલું હાથથી માળા કરોડ ફેરવશું, પણ મન આપણું મેળમાં છે. એટલે સંતોએ કીધું માળા તો મન કી ભલી ઓર કાષ્ટ કા ભારા, ચેતન કો આધી ઘડી મૂર્ખ કો જન્મારા. તમે ઘોડી હોય ને તેજી ઘોડી, અમારા રામ બાપા ઘોડી રાખતા, ચોકડામાં પગ ભરાવી અને એક ડણકો મારે તે વાડીએ જઈને ઊભી રહે, ક્યાંય અટકાય નહીં. પણ ગામનું આપણે નાગજીભાઈ કુંભારનું ગધેડું હોય ને એને તમે શણગારી 8 દીનું ભાતું મૂકીને જાત્રાએ મોકલો ને તો એ આવીને ઉકળામાં અલોટે કે નહીં. એમ આપણું મન એવું છે. આ સંતો જે કાંઈ કે એ મનને કહે છે, આપણને કહેતા નથી. તો કેરાળા જેવું નાનું એવું ગામ, અને એમાં એક છોકરો 20-25 વર્ષની ઉંમર, અટાણની પ્રમાણે થોડુંક મગજ મારી જેમ ઢીલું છે, એટલે લગ્ન થયા નહોતા. અને એ છોકરાને બધા મૂર્ખ્યો કરે. નીકળીને ગામના દરવાજા સામું જોતો જાય ને રોતો જાય, અરે અમારે મૂર્ખ્યાની સાપ મટાડવા માટે મારે ગામ છોડવું ને, નકર મને આ ગામમાં બહુ ગમે છે. આપણે 40 વર્ષ ત્યાં હારે તો આ ગામનું કેટલું
કેટલું લાગે એમ આમ જો શાસ્ત્રીજી વાત કરતા હતા રડાઈ જતું હતું કેટલો આપણને પ્રેમ હોય. આ છોકરો જોતો જાય પછી એને એમ થયું લાઈને વારી ગ્રહે નળ આવે છે ત્યાં છેલ્લું ક્યાંનું ગામનું પાણી તો પીતો જાઉં. કે ગામની નવી નવી વહુ આવી એ પાણી ભરવા આવી હતી એટલે એને ઈશારો કર્યો કે આ હાંડો લઈ લો મારે પાણી પીવું છે. એ બાએ હાંડો લઈ લીધો અને પાણી પીવા માંડ્યો હાથ રાખી પી લીધું પણ નળ કઈ હાથે બંધ થાય. પાણી પીધા પછી આમામ કરે આમામ કરે. તે ઓલી બાઈ કે ઈ શું કરો છો નળ બંધ કરવા હાટું ના પાડે. ઓલી કે આ મૂર્ખ્યો લાગે છે એટલે કે તમે તો હજી 2-3 દી થયા પાણી આવ્યા તમને કેમ ખબર એ કે આ તારા લખણ ઉપરથી એટલે બધા લખણ ઉપરથી ઓળખાય. ઠીક છે આ મારું સ્વામિનારાયણનું ગામ કહેવાય પણ સંતો અમારી ભાષામાં એવું કહે છે કે લસણ ખાવ ને તો ક્રોધિત બંધ ન થાય આપણો મગજ એવો ન થાય. ખોટા લખણ નથી ઝળકાવા અને ડુંગળી ખાવાની ના નથી પણ ખોટા ડખા નથી કરવા. આ તો ડુંગળીયું ન ખાઈ મોટા મોટા ડખા કરીએ તો શું કામનું. 70 જણાનું ગામ એમાં 75 જણા ડખા કરતા હોય તો મેળ આવે ન આવે. આ મૂર્ખો ગામમાંથી નીકળ્યો સીમમાંથી જાતો તો વળી નેહડી જેવું બીજું ગામ આવ્યું. ત્યાં જાય અને એ મોટો શિયાળાનો સમય મોટો બધો તાપ કરેલો ફરતા ફરતા બધા બેઠેલા અને એ મંગાળા ઉપર માટલું માટલાની અંદર ગાજર બફાતા હતા. એટલે આ મૂર્ખ્યાને કાંઈ ખબર નહીં એટલે એણે એમ કીધું કે ગામમાં કાંઈક મરણ થયું હોય ને તો આવું અગ્નિ બળતો હોય બધા ફરતે ફરતા આ બધા કાંઠના પસેડીઓ ઓઢીને ગોઠા એને એમ કે આ પૈયા ઓઢીને બેઠા અને આવીને એને તો મોટો રાગડો કાઢી અને રોવા માંડ્યો. ઓલા બધા ક્યાં તું શું કરે છે તો કે અહીંયા તો કંઈક નાનું એવું મરણ થઈ ગયું લાગે છે ને બધા બેઠા આવું ખરો કે તો મૂર્ખ્યો લાગે છે કે તમને કેમ ખબર એ કે અહીંયા મરણ નથી થઈ ગયું આ તો શિયાળો છે ટાઢના પસેડી ઓઢીને બેઠા છે અને આ ગાજર બાફા મૂક્યા છે એટલે અમે બધા વાટ જોઈને બેઠા છીએ. ત્યાંથી ભાગ્યો કે અહીંયા રહેવું નથી. ત્યાંથી આગળ જતા કરજાળા જેવું ગામ આવ્યું. ત્યાં જઈને જોવે તો ખરેખર એ ગામના સરપંચના 20 વર્ષના દીકરાનું મૃત્યુ થયું અને બધા અગ્નિ સંસ્કાર કરવા ગયા હતા. પન્યા ઓઢીને ઊભા હતા અને બધા ગમગીન હતા. આને એમ થયું કે અહીંયા તો કંઈક મોટા મોટા ગાજર બફાતા લાગે છે. ત્યાં જઈ કડે હાથ દઈ અને ઊભો રહ્યો. હા લાંબા લાંબા મોટા મોટા બફાતા લાગે. ત્યાં તો મધુકાકા જેવો પકડીને એક લઈ ગયો. એ કે મૂર્ખ્યા એ કે તમને કેમ ખબર મારું નામ મૂર્ખ્યો છે. એટલે જે સાપ પડી ગઈ હોય એ કોઈ દી જાય નહીં. આપણા કુંડલાના શાંતિભાઈ ઉઘાડ પગા એને ઉઘાડ પગા મટાડવા હાટું આ આપણા સંતો આપણા બ્રાહ્મણો આ બધા આપણને એવી શિક્ષા આપે છે કે પરમાત્મા તમારી અંદર છે. બોલે એ બીજો નહીં પરમેશ્વર છે પોતે. અજ્ઞાની નર આંધળો એને આઘો રહી રહીને ગોતે. અરે તમે રવજી બાપા ભગતની વાત તો કરો તમે કે સુરદાસ હતા છતાંય આ લોકો ભાડું દેવા જાય ને ત્યારે ખોટી ખોટી કાગળની એવડી નોટ કોતરીને જાતા અને પૈસા ગણીને કાગળીઓ આવે એટલે ઘા કરી દેતા. એ ભગવાને એને એવી શક્તિ આપી હોય એમ મને તમને ભગવાને પણ શક્તિ આપી છે. પણ આ શક્તિને આપણે જ્યાં ત્યાં વેડફવાની નથી. ખાવું પીવું ઊંઘવું જગતના ભોગ ભોગવવા મોત આવે ત્યારે મરી જવું આટલા માટે આપણું જન્મ નથી. આપણને ભગવાને માણસનો અવતાર આપ્યો અને માણસના અવતારમાં વધારાની બુદ્ધિ આપી. કારણ કે બધાએ પશુ પક્ષીને 2 અક્ષરનું જ્ઞાન. બકરી 2 બોલે, ગાય 2 શબ્દ બોલે, કૂતરો 2 શબ્દ બોલે, પણ આપણને તો 52 અક્ષરનું જ્ઞાન. છતાંય પણ આમ નામ હીરો ભોગે જઈ આવ્યો ડેલે હાથ જઈ આવ્યો. પછી ઓલા 80 વર્ષના થાય ત્યાં સુધી ઓટલા ટીસા હોય કાંઈ કર્યું જ ન હોય. પછી બાપા મરી જાય ને ત્યાં આપણે પછી વાંહે ખોટું ખોટું લાજુ કાઢીને રોવે. હાવ ખોટું ખોટું હો. બાપા રહી જાવ ને યાજની રાત રે તમારી યારે કરવી સત્સંગની થોડી વાત રે. બાબા 80 વર્ષના થયા ત્યાં સુધી કોઈ દી વાત ન કરી. અને હવે પછી ઓલી દીકરીને વળાવે ને તઈ એમ કે ઘડી કર્યો તો માગુ મારા દાદા પાસે શીખરે. ત્યાં તો ઓલી જાનડ્યું કે હવે કેવી શીખરે લાડી હવે કેવા બોલ રે. ઓલી 20-22 વર્ષની થઈ ત્યાં સુધી કોઈ સંસ્કાર ન આપ્યા. એક રાતમાં હું સંસ્કાર આપી દેવો તમે.
હે એટલે આ કલમું વાળવાની નથી. કલમું વાળવા જાઓ તો એ આપણે વરાવણો હોય ને આંબો અડાડો તો કલમ વળે, પણ આપણા અંદર ભીતરની અંદર સત્ય, પ્રેમ અને કરુણા આ મોરારી બાપુના શબ્દ છે. આપણી જીવનની અંદર સત્ય હરિશ્ચંદ્ર ન થાય તો કાંઈ નહીં, પણ થોડાક તો સત્યની નજીક હોવા જોઈએ ને. હે પછી પ્રેમના કોઈ પૂર નથી, કે પ્રેમનું કોઈ સરોવર નથી, પ્રેમનું કોઈ ઝાડ નથી, કે પ્રેમની કોઈ નદી નથી, કે પ્રેમનું કોઈ ફળ નથી. તોડીને ખાઈ લેવું ભગવાન પ્રત્યે પ્રેમ થઈ જાય, પણ પ્રેમ તો ભીતરથી પ્રગટે. એટલે સંતોએ કીધું ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય. ધર્મ એટલે મનુષ્ય દેહની પવિત્ર ફરજ. હું તમે તમારા ઘરે હતા ત્યારે દીકરી કહેવાતા હતા, પરણીને આવ્યા ત્યારે કોઈની પત્ની થયા, કોઈની વહુ થયા, કોઈની પાડોશી થયા, કોઈની કાકી થયા, કોઈની મામી થયા, કોઈની ભાભી થયા. આ બધા કેટલા? તમે એક, તમારા ધર્મ કેટલા? તમે એક. એટલે સંતો કહે છે આંખનો ધર્મ જોવાનો, કાનનો ધર્મ સાંભળવાનો, મુખનો ધર્મ બોલવાનો, નાકનો ધર્મ સૂંઘવાનો, રોમનો ધર્મ છે. પણ સંતો કે તમારો ધર્મ હું, આપણો ધર્મ હું નથી ખબર. કારણ કે સાચા સંતને શરણે જવાથી ત્રીજી વાત કે જન્મ મૃત્યુના ફેરામાંથી મુક્ત થવાય. તો આ 5 તત્વનો પિંડો જન્મો છે, એક દી મરશે જ. કોઈનું 100 વર્ષે 1.5 વર્ષે મૃત્યુ તો છે જ, પણ આની અંદર એવું તત્વ છે એને જન્મ મૃત્યુ સંભવતું નથી. ઈ તત્વની ઓળખાણ કરવા માટે સદગુરુ આગળ જવું પડે. એટલે કીધું કે સદગુરુ ઉતર્યા અવની મહી, હરવા સકળ સંદેહ, પાપીને પાવન કરવા જેને ધર્યો ભગવાન દેહ. તો આવું આપણું આત્મજ્ઞાન છે, નિજ જ્ઞાન છે, અને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે. કારણ કે આ જગતની અંદર જો અત્યારે શાસ્ત્રીજી આપણને કહેતા હતા કે મંદિરની અંદર સ્વરૂપ બિરાજા છે. હે સ્વામિનારાયણ. જો આ કેરાળાના અહો મારા ભાગ છે. નિશે તેલ મળી તો હું ભગવાન પાસે મુક્તાનંદ સ્વામીએ મને શિખામણ આપી છે કે નિશે તેલ મળે તો બેન માનજે મોટા ભાગ. એટલે મને આ રેતી, કપસી, છાશ, પાણી, અન્ન, પાણી, રોટલાની જે કઈ સેવા મળી છે એ મારા અહો મોટા ભાગ માનું છું. અને મહારાજે મને એમને એના ખોળામાં બેહાડ્યા છે. હજી જે કેરાળાની કઈ સેવા આવે મને નિશે તેલ આપે મહારાજ પાસે, એવું પ્રાર્થના કરું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની. ખરેખર કાકીની વાત ખૂબ સરસ છે. કારણ કે ઊંચા ઊંચા સબ કોઈ ચલે, નીચા ન ચલે કોઈ. એક બાર જો નીચા ચલે તો સબસે ઊંચા હોય. રામ રસ એસો હે ભરપૂર પીવે સો અમર હો જાય. અને આ રસ જે ચાખી ગયું હોય ને એ પછી બોલે નહીં, મૂંગો થઈ જાય. કબીર સાહેબે કીધું ચાખતડા તો મૂંગા ભયા અને પીવતડા મર જાય. એક રતી ઘટમાં સંજરે તો અમર લોક લે જાય. એક ગાયના શીંગડાની અણી ઉપર રાયનો દાણો ટકે એટલી વાર જો મારું તમારું મન સ્થિર થાય ને તો ભગવાન આપણી ભેગો છે. એટલે ભગવાનના ભાગલા આપણે પાડ્યા બાપા. કોઈ કે અમારા ભગવાન મોટા, કોઈ કે અમારા ભગવાન મોટા, પણ ભગવાન એક જ છે. એમ આપણે એક જ છીએ. એટલે સંતોએ કીધું ઘટો ઘટમાં જળ ચેતનમાં જુગતીથી જોવા મળે. તું જ જેવો કોઈ નથી જગતમાં, ભલે ખલક ખોળી વળે. જગતને ખરી ખબર પડે કે દેવ તારો દેહ દેવળમાં મળે. જેમ આપણે શંકરના મંદિરે જાતા, ત્યાં પહેલા 3 પગથિયા ચડવાના. ઈ 3 પગથિયા અડી અડીને આપણે આંચકા લઈ. આપણા ઘરનો કરોડ રૂપિયાનો બંગલો હોય, ત્યાં અડીને આંચકા લેતા હોય તો લેવાય ન લે. પણ ઈ પગથિયા શેના છે ઈ ખબર નથી. 70 વર્ષ થયા તોય નથી ખબર ઈ 3 પગથિયા. પછી પાછો ઘંટ વગાડી. ઈ ઘંટ શેનો છે? પિત્તળનો, ત્રાંબાનો નથી. ઈ આપણને સદગુરુ એનું પ્રતીક સમજાવે. પણ એ આપણે વરત ઘણાય કર્યા પણ ખબર નથી, કોઈ મહિમા સમજાવ્યો જ નથી. પછી ત્યાંથી જાઓ એટલે કાચબો આવે. એ કાચબાના પગે અડી અડી આપણે આંચકા લઈ. ઘરમાં ઢાલ કાચબો નીકળ્યો હોય તેને પગે લાગી ન લાગી. પછી આવે પોઠિયો. હવે પોઠિયો હોય ને એ પોઠિયાના પગે અડી અડીને આંચકા લઈ. તમારા ફરજામાં ઠાંઠો બાંધ્યો, અડવા જાજો ખબર પડે. હે પણ એ પોઠિયો બનીને બેહી ગયો છે એટલે પગે લાગી છે. ભગવાન બધાય આપણા માનવ માટે મૂર્તિ બનીને બેહી ગયા છે એટલે પગે લાગી છે. આપણા ઘરમાં સાચા ભગવાન હોય ને તો મા બાપ છે એ આપણા સાચા ભગવાન છે. એટલે કીધું કાલ પૂજાણા આજ પૂજાશે, જગતમાં માને બાપ.
માતા પિતા વિના ભગવાન કોઈ મોટો નથી. પણ ઘરના આવું હારાને કોઈ દી સેવા કરતું નથી, કોઈ દી હારું ખાવાનું બનાવી દેતું નથી, કોઈ દી માંડ પાન દેતું નથી. અને આવી કથાઓમાં મોટા મોટા છે. એટલે માતા પિતા ઈ પેલા ભગવાન, તમારો ને મારો પતિ ઈ આપણો ભગવાન. કારણ કે ઈ ધણીને મા બાપે જન્મ ન આપ્યો હોત ને તો આ લીલા પીલા થઈને આપણે ફરતા ન હોત. અને ત્રીજા ભગવાન તમારા બાળ બચ્ચા. ઘણા આપણે સના બાપાને ઘેર, બાબા બાપાને ઘેરે મોટા મોટા દૂધના લોટા, કાજુ ને બદામ ને હાકર નાખીને પીવરાય આવ્યા. પણ આપણને તાવ આવ્યો હોય પુષ્પાબેન તો લાભુમાં એમ કે ઉભા રહ્યો, બગુબેન ને બોલાયો, ગાડી લઈને મને દવાખાને લઈ જાય. દૂધ તો એને પીવરાયું, લઈ જવા જોઈએ ને, ન લઈ જાય શાંતિભાઈ જ લઈ જાય, બીજું કોઈ ન લઈ જાય. એટલે આપણા બાળ બચ્ચાનું લાલન પાલન કરી એને મોટા કરો. વેલાહાર તમને ટેકો આપશે. ઈ ત્રણમાંથી વધો જો તમારા ચોથા ભગવાન છે ને ઈ સદગુરુ સંતો, ઈ આપણા ચોથા ભગવાન છે. એટલે કીધું કે પહેલું વંદન માતાને કરીએ, બીજું પિતાને પ્રણામ, ત્રીજું વંદન પતિ દેવને કરીએ અને ચોથા પ્રભુને પ્રણામ. સંતોએ તો એનું ક્યાંય નામ જ નથી લીધું. ઈ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, નિષ્કુળાનંદે ગાયું કે હેથી મારો સદગુરુ સાચું સમજાવે નારાયણ સ્વામી, મનડું રંગાણા વિના ભીતર ભીંજાણા વિના ભક્તિ નો ભાવે રે. મન તો તમારું ક્યાંય તોડતું હોય અને આ સાંભળાના દેહથી ગમે એટલી ભગવાનની ભક્તિ કરશું પણ ઈ ભગવાન આપણું સાંભળશે નહીં. પણ ભગવાન આપણી ભેગો છે, આપણી ભીતર છે, આપણા ઘરમાં જ છે. આવું સમજવા માટે આપણે સંતો મહાપુરુષોની કથા સાંભળવી પડે. ઘણી બહેનો એમ કે શાંતિભાઈ અમે તો આ શાસ્ત્રીજીની કથા કોઈ દી મૂકતા નથી, 50 કથા સાંભળી પણ કથા આપણામાં કેટલી બેઠી એની ખબર છે કોઈને? એટલે આખા ભગત કહી ગયા શાંતિભાઈ તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા, તુલસી દેખીને તોડ્યા પાન, ગંગા ભાળીને કર્યું સ્નાન અને કથા સાંભળીને ફૂટ્યા કાન, તોય નો આવ્યું બ્રહ્મ જ્ઞાન. એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું જીવ, ઈશ્વર અને માયા, બ્રહ્મ અને પરિબ્રહ્મ આ 5નો ભેદ જાણશે એ અક્ષરધામમાં જાહે. તો આપણું અક્ષરધામ આપણને આપણા સંતોએ અહીંયા જ દેખાડ્યું છે. આજે આપણે કેરાળુ ગામ અક્ષરધામ થઈ ગયું છે. એટલે શ્રીજી મહારાજે કીધું છે કે અક્ષરનો વાસી વાલો આવ્યા અવની પર, નવખંડ ધરતીમાં સ્વામી છત્રાયો ચાલે રાજ, અક્ષરનો વાસી વાલો આવ્યા. ઈ અક્ષર છોડીને અહીંયા આવ્યા અને આપણે અહીંયા મૂકીને ત્યાં જવું છે. એટલે સંતોએ કીધું વિના પૃથ્વીએ પગ ધરો, વણવાટે કરો દીવો, જે ઘરે જવું છે મર્યા પછીની ઘરને જીવતા તમે જોવો. આવો સંતોનો દેશ છે, આવો ભગવાનનો દેશ છે. આ દેશમાં રહી આનંદ કરવો અને કરાવવો, મોજ કરવી અને કરાવી. સ્વામીજીએ કીધું આનંદ મારીને તમારી ભીતર હશે તો આનંદ આવશે. નકર શાંતિભાઈ ઉનાળામાં અહીંથી કાશ્મીર જાવું ગરમીથી બચવા માટે, પણ અહીંયા લાય બળતી હોય તો ત્યાં આનંદ થાય નાઈ. માટે છેલ્લી કડીમાં એક દી અમૂલખ કાયા તારી આ જગત છોડી અને જવાની, દાનવ માનવ દેવની કાયા રહી નથી રેવાની. માટે મોજ કર મન, મોજ કરી લે, ખોજ કરી લે નિજ રામની, એક હરદમ રાખજે ગુણ ગાવા હરિના નામની. કેજી મોજ કર મન, મોજ કરી લે. આપણે શાસ્ત્રીજી છે ને એવા એક સંત હતા. એ ગામમાં બધા સત્સંગ સાંભળવા આવે. એટલે મારા વીરબેન ઘેર જઈને કહી આવે અહીંયા હું બેઠ્યું છો સત્સંગમાં, હાલો કેવો સારો સત્સંગ કરે. એમાં ગામના કુંભાર ભગત હતા. એણે કીધું ત્યારે કુંભાર ભગતે કીધું આ ગધેડા ચરીને આવે ને એટલે મારું ખોલકું એના વગર રહી ન, એટલે મારે ઘરે તો જવું જ પડે. બહુ કીધું પણ ન રોકાણા. જ્યાં ભગત ખોલકાની દોરી છોડવા ગયા ને ત્યાં ગધેડું ભોંક્યું. એટલે કુંભારમાં આપણે બિલાડી આડી ઉતરે તો અપશુકન થાય ને, એને કુંભારમાં ગધેડું ભોંકે ને
તમારી વહુ કરતા તો અમારી દીકરીઓ જાજ્યું હતી અને બહુ આનંદ આવ્યો. શાંતિભાઈ, તમે ને તનુકુમારભાઈ શેઠ આ બધાય અમેરિકા ડોલર વાળા વાસી ભેગા થઈ થઈને વર્ષો વર્ષ આવું કાર્ય કરજો. અમે આવશું, કારણ કે અમે અહીં આવું તો તું શાંતિભાઈ, પણ શ્રીજી મહારાજ અમારા ઘરવાળાના પેટમાં ઘરી ગયા, છોકરાઓના પેટમાં ઘરી ગયા, હાવો હારાના પેટમાં ઘરી ગયા, ના પડાવી જાઓ. નકર આપણે તો આવો એવડા ગોકળિયા ન આવવા દે પાછા આપણને. પણ બધા હારે આવ્યા, આનંદ કર્યો ને કરાવો. આવું સમજી સમજીને આનંદ કરજો. અને આજે અમારી બધી બહેનો દીકરીઓ વહુને બધાને જાત જાતિ જય સ્વામિનારાયણ. સારું લાગે તો અમારા ગુરુ મહારાજનો અનુભવ, અને ખોટું લાગે તો અમને પાછું આપી દે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ અરુણાબેન. અરુણાબેનનું સ્વાગત કરવા કેરાળા ગામના પ્રથમ નાગરિક એવા ગૌરીબેન સરપંચ અટાણે કરી રહ્યા છે. ખૂબ તાલીઓના નાદથી વધાવીએ. ખૂબ 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 અભિનંદન.